તો સેબીના દરોડામાં ગુજરાતી આઈપીએસ ઝપટે ચડ્યા છે, જેમાં આઈપીએસ રવિન્દ્ર પટેલ અને મળતિયાઓના નિવાસ સ્થાન પર દરોડા પાડવામાં આવ્યા। સેબીની ટીમ રવિન્દ્ર પટેલના ગામે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સાધના બ્રોડકાસ્ટ કંપનીના શેરના ભાવમાં કૃત્રિમ ઉછાળો આવ્યો હતો। વર્ષ 2022માં શેરબજારના જાદુગરોએ કૌભાંડ કર્યું, જેમાં અમદાવાદમાં મનીષ મિશ્રાના ઘરે પણ સેબીના દરોડા પડ્યા, જેમાં 1.90 કરોડ અને 72.80 લાખની આઈપીએસ રવિન્દ્ર પટેલે પેનલ્ટી ભરી। સેબીએ દંડ વસૂલી 6 મહિનાનો પ્રતિબંધ ફરમાવ્યો છે। રવિન્દ્ર પટેલે પોતે આઈપીએસ હોવાની જાણકારી છુપાવી હતી। ખેડબ્રહ્માના રોદરા ગામે કેન્દ્રીય ટીમોની તપાસ થઈ રહી છે, ત્યારે ખેડબ્રહ્માના ગલોડિયા ગામે પણ તપાસ કાર્યવાહી ચાલી રહી છે। તો પારડી ખાતે ડબ્બા ટ્રેડિંગની તપાસનો રેલો પહોંચ્યો છે સાબરકાંઠા। તપાસમાં રવિન્દ્ર પટેલના ઘરની સવારે થઈ હતી તપાસ, તેવું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે। તો અમદાવાદના પારડીમાં બંધ ફ્લેટમાં એટીએસે રેડ પાડી હતી। રેડમાં 100 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું। ડબ્બા ટ્રેડિંગના કેસમાં મહેન્દ્ર શાહના ઘરમાં એટીએસે રેડ પાડી હતી, જે કેસમાં આઈપીએસ રવિન્દ્ર પટેલના ઘરે સેબીએ રેડ પાડી હતી। આઈપીએસ રવિન્દ્ર પટેલ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે। પાટણ એસપી તરીકે ફરજમાં હતા ત્યારે વિવાદમાં આવ્યા હતા, ત્યારે હાલમાં આઈપીએસ રવિન્દ્ર પટેલ છે સાઇટ પોસ્ટિંગમાં। તો સેબી દ્વારા આઈપીએસ રવિન્દ્ર પટેલ અને તેમના પરિવારની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી, જેમાં ચોક્કસ શેર પોર્ટફોલિયોને લઈને પણ પૂછપરછ કરાઈ। ચોક્કસ કંપનીના શેર પોર્ટફોલિયો પસંદ કરવાના કારણની પણ તપાસ થઈ। ચોક્કસ શેરમાં રોકાણને લઈને આઈપીએસનું પરિવાર શંકાના દાયરામાં છે। આઈપીએસના શાળા સહિત પરિવારજનોની પણ પૂછપરછ થઈ રહી છે। આઈપીએસ રવિન્દ્ર પટેલના પિતા નિવૃત્ત આઈપીએસ ડીએન પટેલની પણ પૂછપરછ કરવામાં આવી। સેબીની તપાસમાં વધુ ખુલાસાઓ સામે આવી શકે છે। તો સેબીની તપાસમાં વધુ ખુલાસાઓ સામે આવી શકે છે। તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। આઈપીએસ રવિન્દ્ર પટેલ અને તેમના પરિવારની પણ પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। ચોક્કસ શેર પોર્ટફોલિયોને લઈને પણ પૂછપરછ કરાઈ। આઈપીએસ રવિન્દ્ર પટેલ અને તેમના પરિવારની સેબી દ્વારા કાર્યવાહીનો સમગ્ર મામલો છે, તેમાં આઈપીએસ રવિન્દ્ર પટેલ અગાઉ પણ વિવાદોમાં રહ્યા હતા। પાટણમાં એસપી તરીકે વેપારીને માર મારવાના મામલે વિવાદ સર્જાયો હતો। વેપારીને ગોંધી રાખી માર મારવાનો વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો। અમદાવાદ સિટી ક્રાઇમને મામલાની તપાસ સોંપાઈ હતી। ફરી એકવાર વિવાદાસ્પદ આઈપીએસ રવિન્દ્ર પટેલ વિવાદમાં સપડાયા છે। વધુ માહિતી માટે સંવાદદાતા યશ ઉપાધ્યાય જોડાઈ ચૂક્યા છે। યશ, આઈપીએસ રવિન્દ્ર પટેલ છે ઘણા લાંબા સમયથી વિવાદમાં આવી રહ્યા છે અને ફરી એકવાર વધુ વિવાદમાં આવ્યા છે અને આ વખતે સેબી દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે, શું વિગતો મળી રહી છે? જી ચોક્કસ પ્રતિપાલ, જો વાત કરવામાં આવે તો રવિન્દ્ર પટેલ છે જે પાટણ એસપી તરીકે જ્યારે કાર્યરત હતા, તેમનો કાર્યકાળ દરમિયાન તેઓ વિવાદમાં રહેલા છે। તે સમય પર તેની સામે અગાઉ આક્ષેપો થઈ ચૂક્યા છે, તે વખતે તે વિવાદમાં રહેલા છે। ત્યારબાદ તેઓ સાઇટ પોસ્ટિંગમાં મુકાયા હતા। તે દરમિયાન પણ હાઈકોર્ટમાં તેમની સામે ગુના દાખલ થયા છે। ડબ્બા ટ્રેડિંગ હોય કે કોઈને માર મારવાનો મામલો હોય, તમામ જગ્યાએ રવિન્દ્ર પટેલ છે તેઓ વિવાદમાં રહ્યા છે। પરંતુ આજે જો વાત કરવામાં આવે તો જ્યારે પારડી ખાતે જે 85 કિલો સોનું તેમજ જે રોકડ રકમ ઝડપાઈ હતી, તે ડબ્બા ટ્રેડિંગના જે પૂછપરછ કરવામાં આવી ત્યારબાદ રવિન્દ્ર પટેલનું નામ ખુલ્યું હતું। તેઓ આઈપીએસ તરીકે છે તે નામ પણ તે છુપાવ્યું હતું, એટલે કે તેમના ફાધર છે ડીએન પટેલ, તેઓ પણ આઈપીએસ રહેલા છે। તેમના કાર્યકાળ દરમિયાન પણ અનેક ગુનાઓ જે છે રવિન્દ્ર પટેલે કરેલા છે। કહી શકાય કે જે પ્રમાણે પારડી ખાતે જે ગુનો આચર્યો, તે સોનું પકડાયું, રોકડ પકડાઈ, તમામ જગ્યાએ તેમનું નામ ખુલ્યું છે। ડબ્બા ટ્રેડિંગના કેસમાં મહેન્દ્ર શાહના ઘરમાં એટીએસે રેડ કરી હતી, જે આઈપીએસ રવિન્દ્ર પટેલ તેમનું નામ ખુલતા ખેડબ્રહ્મા ખાતે તેમનું જે ગરોડિયા ગામ આવેલું છે ત્યાં આગળ તેમના શાળાની પૂછપરછ કરવામાં આવી, તેમના ફાધરની પૂછપરછ કરવામાં આવી। તમામ જગ્યાએ સેબી દ્વારા જે તપાસ છે, તપાસનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે। કહી શકાય કે રવિન્દ્ર પટેલ ક્યાંક ને ક્યાંક ગુનામાં સંડોવાયેલા છે। જ્યાંથી પાટણ હતા ત્યાંથી ડબ્બા ટ્રેડિંગના પણ અનેક વિવાદ છે તે સામે આવેલો છે। એટલે કહી શકાય કે રવિન્દ્ર પટેલ દ્વારા આમાં પણ ક્યાંક પોતાનો હાથ હોય તેવું શંકાની સોય અત્યારે કહી રહી છે। જી આભાર યશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। સંવાદદાતા બંકિમ પટેલ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। બંકિમ, આઈપીએસ રવિન્દ્ર પટેલ ઘણા લાંબા સમયથી વિવાદમાં છે અને ફરી એકવાર જે વધુ વિવાદ સામે આવ્યો છે અને એક બાદ એક તપાસનો ધમધમાટ પણ થઈ રહ્યો છે, શું વધુ વિગતો મળી રહી છે? આને વિવાદ ના કહેવાય પ્રતિપાલસિંહ, મહાવિવાદ કહેવાય।
અથવા તો મહા આફત કહેવાય કે જે સેબીએ જે દરોડાની કાર્યવાહી કરી છે અને નોટિસ આપી છે અને 2 કરોડ ને 63 લાખ રૂપિયાની પેનલ્ટી ભરવામાં આવી છે એ આઈપીએસ રવિન્દ્ર પટેલ માટે મહા આફત સમાન છે. અને જો વાત કરીએ કે આજની જે સેબીની રેડ છે એ રેડ વાસ્તવમાં જે કંપનીની વાત છે સાધના બ્રોડકાસ્ટ એને લઈને નથી, અન્ય કોઈ કંપનીને લઈને છે એવું શેર બજારના જે નિકટવર્તી સૂત્રો છે એના દ્વારા જણાવવામાં આવે છે કે સેબી જે રેડ પાડી છે એ સાધના બ્રોડકાસ્ટ સિવાય અન્ય કોઈ કંપનીમાં ગોલમાલ થઈ હોય ને ભાવમાં કુદરી ઉછાળો આવ્યો હોય અને એનો લાભ આઈપીએસ સહિતના શેરબજારના જે જાદુગરો કહીએ હર્ષદ મહેતા અને કેતન પારેખ જેવા અને મહેન્દ્ર શાહ જેવા એવા જે લોકો છે એની ટોળકીમાં સામેલ આઈપીએસે લાભ લીધો હોય એને લઈને આ દરોડા પાડવામાં આવ્યા છે. અને જે દરોડા પાડવામાં આવ્યા છે ને એ એડ્રેસ જે છે એમના ગામ સુધી જે સેબી પહોંચી છે એની પાછળનું કારણ એ છે કે એમનું જે પાન કાર્ડ જે છે એ પાન કાર્ડ એ એડ્રેસ ઉપર રજીસ્ટર છે અને જે બેંક એકાઉન્ટ છે એ એડ્રેસ ઉપર રજીસ્ટર છે જે પાન કાર્ડ સાથે લિંક છે. એના આધાર ઉપર સેબી એમના ગામ સુધી પહોંચી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જી પ્રતિભા. જી આભાર બંકિમ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ.